જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 50 MCQ જોઈશું, જે આવનારા બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સત્યાગ્રહ શબ્દનો પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? મહાત્મા ગાંધીએ કર્યો હતો. ગુજરાતના મહાકવિ તરીકે કોણ ઓળખાય છે? તો પ્રેમાનંદ છે તેને મહાકવિ કહે છે. સત્યના પ્રયોગો કોની આત્મકથા છે? મહાત્મા ગાંધીની આત્મકથા છે સત્યના પ્રયોગો. ઝવેરચંદ મેઘાણી કયા ઉપનામથી ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ રાષ્ટ્રીય શાયર. ઓપ્શન એ. મહાત્મા ગાંધી દ્વારા ઝવેરચંદ મેઘાણીને આ ઉપનામ આપવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં 2 ઓક્ટોબરના રોજ 1869ના રોજ થયો હતો પોરબંદરમાં. મોહનદાસ કરમચંદ ગાંધી તેમનું પૂરું નામ છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કયા સ્થળે થયો હતો? તો તેમના મામાના ઘરે નડિયાદમાં તેમનો જન્મ થયો હતો. તેમનું વતન કયું હતું પૂછે તો કરમસદ યાદ રાખજો. કરમસદ તેમનું વતન છે. તેમનો જન્મ પૂછે તો નડિયાદ તેમના મામાને ત્યાં થયો હતો. ગુજરાતના કયા મહાનુભાવ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે? તો તે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ છે. તો લોખંડી મહિલા કઈ છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? જો ભૂલથી પણ ઓપ્શન એ જોઈને ટીક કરી દેવાનો નથી. આમાં જવાબ આવશે ઓપ્શન સી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે તે વંદે માતરમ ગીતના રચયિતા છે. રવિન્દ્રનાથ ટાગોર છે તે જનગણ મનના રચયિતા છે, જે આપણું રાષ્ટ્રગાન છે, જ્યારે રાષ્ટ્રગીત છે તે વંદે માતરમ છે. પંખી બનીને હું ઉડું ને દૂર દેશ જાઉં ગીતના રચયિતા કોણ છે? દામોદર ખુશાલદાસ બોટાદકર છે. જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત ગીતના રચયિતા કોણ છે? કવિ નર્મદ. ગુજરાતના કયા મહાનુભાવ મહાગુજરાત આંદોલન સાથે સંકળાયેલા હતા? મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા ઇન્દુલાલ યાજ્ઞિક. ઓપ્શન સી સાચો જવાબ છે. મહાગુજરાત આંદોલનની શરૂઆત 1956માં થઈ હતી. 4 વર્ષ સુધી આ મહાગુજરાત આંદોલન ચાલ્યું અને ચોથા વર્ષે એટલે કે 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. ગુજરાતના કયા ક્રાંતિકારી ભારત છોડો આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? તો જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા, જે આપણા ગુજરાતી હતા. કચ્છના માંડવીમાં તેમનો જન્મ થયો હતો. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. ગુજરાતના કયા કવિ પ્રેમ અને ભક્તિના કવિ તરીકે જાણીતા છે? તો તે છે નરસિંહ મહેતા. રવિશંકર મહારાજનું ઉપનામ શું હતું? મૂક સેવક હતું. માધવ ક્યાંય નથી મધુવનમાં ના લેખક કોણ છે? હરીન્દ્ર દવે છે. અમૃતા કૃતિના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી. 2015માં રઘુવીર ચૌધરીને સાહિત્યનો ઉત્કૃષ્ટ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ છે તે મળ્યો છે. કયા ગુજરાતી મહાનુભાવે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી? તો મહાત્મા ગાંધીએ 1920માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. પ્રથમ કુલપતિ પણ તેઓ જ બન્યા હતા. ગુજરાતના કયા મહાનુભાવને દાદા તરીકે ઓળખવામાં આવે છે? દાદાભાઈ નવરોજી, ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા. ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ હતા. તે પણ આપણા ગુજરાતી હતા. ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય તો તે છે મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈને ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ એવોર્ડ અને
નિશાને પાક પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ પણ મળેલો છે. ફક્ત આખા દેશમાં એક જ વ્યક્તિ અત્યાર સુધીમાં એવા બન્યા છે જેને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો હોય. સત્યાર્થ પ્રકાશના રચયિતા કોણ છે? તો તે છે દયાનંદ સરસ્વતી. મોરબી નજીક આવેલા ટંકારામાં તેમનો જન્મ થયો હતો. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ તેઓએ લખેલો છે. આર્ય સમાજની તેઓએ સ્થાપના કરી છે. વેદો તરફ પાછા વળોનું સૂત્ર પણ તેઓએ આપેલું છે. દયાનંદ સરસ્વતી. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી. પદ્મભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? વી.એલ. મહેતા હતા પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી. જો પદ્મભૂષણ છે તે 3જા નંબરનો સર્વોચ્ચ એવોર્ડ છે. પ્રથમ નંબરે છે ભારત રત્ન, બીજા નંબરે પદ્મ વિભૂષણ, ત્રીજા નંબરે પદ્મભૂષણ અને ચોથા નંબરે પદ્મશ્રી છે. ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો તે છે અસાયત ઠાકર. 360થી પણ વધારે વેશ તેઓએ લખેલા છે. સૌથી જૂનો વેશ રામદેવ પીરનો વેશ છે. તેને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને તેમના વંશજોને તરગાળા કહેવામાં આવે છે. ગુજરાતના કયા ક્રાંતિકારીએ લંડનમાં ઇન્ડિયન હાઉસ અથવા તો ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે? તો તે છે ઉમાશંકર જોશી. નિશ્ચિત કૃતિ માટે તેઓને પ્રથમ વખત 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળ્યો હતો. જ્યારે બીજા છે પન્નાલાલ પટેલ. 1985માં તેઓને માનવીની ભવાઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. એના પછી છે રાજેન્દ્ર શાહ. 2001માં તેઓને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરીને અમૃતા નવલકથા માટે અને તેમના સમગ્ર યોગદાન માટે છે તે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. ટોટલ 4 વ્યક્તિઓને આજ સુધીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે કે જેઓ ગુજરાતી છે. પ્રથમ ઉમાશંકર જોશી અને છેલ્લા રઘુવીર ચૌધરી. ગોવર્ધનરામ ત્રિપાઠીની કઈ કૃતિ ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવલકથા ગણાય છે? સરસ્વતી ચંદ્ર છે તે પ્રથમ મહાનવલકથા છે અને ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા તે લખવામાં આવી છે. મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોને માનવામાં આવે છે? ગોપાલ કૃષ્ણ ગોખલે રાજકીય ગુરુ. આધ્યાત્મિક ગુરુ કોણ હતા? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ છે? તો તે છે ગીત શેઠી. રમતગમતનો સર્વોચ્ચ એવોર્ડ છે ખેલરત્ન એવોર્ડ. પહેલાં તેનું નામ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર હતું, જેને બદલી અને હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરવામાં આવ્યું છે. ગીત શેઠી યાદ રાખજો. ચંદ્રકાંત બક્ષી કયા ઉપનામથી ઓળખાય છે? બક્ષી બાબુના નામે તેઓ ઓળખાય છે. ગુજરાતના કયા પ્રથમ લેખકને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો? મહાદેવભાઈ દેસાઈને મહાદેવભાઈની ડાયરી માટે મળ્યો હતો. નાટુ નાટુ ગીતના સંગીતકાર કોણ છે? તો તે છે એમ.એસ. કીરવાણી કે જેને ઓસ્કાર એવોર્ડ પણ મળેલો છે. કાકા સાહેબ કાલેલકરનું ઉપનામ શું હતું? સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર. ગોરા નામની નવલકથાના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. વીર નર્મદ કયા ઉપનામથી ઓળખાય છે? ગુજરાતનો અર્વાચીન યુગનો આદ્ય પ્રણેતા. સરદાર સરોવર યોજના કયા મહાનુભાવ સાથે સંકળાયેલી છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતના કયા મહાનુભાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? મોરારજી દેસાઈને. એ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલને પણ ભારત રત્ન મળેલો છે. મીરાબાઈનો જન્મ કયા ગામમાં થયો હતો? મેડતા રાજસ્થાનમાં તેમનો જન્મ થયો હતો. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તો ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા તેમનું જન્મસ્થળ છે અને તેમની કર્મભૂમિ છે તે જુનાગઢ છે. અખા ભગતનું ઉપનામ શું હતું? જ્ઞાની કવિ અખો.
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? 1985માં માનવીની ભવાઈ માટે. નરસિંહ મહેતાના પિતાનું નામ શું હતું? કૃષ્ણદાસ હતું. નરસિંહ કૃષ્ણદાસ મહેતા. મહાદેવ દેસાઈ કોના સચિવ હતા? તો મહાત્મા ગાંધીના સચિવ હતા મહાદેવભાઈ દેસાઈ. રવિશંકર મહારાજનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે? બોરસદ ખાતે આવેલું છે. બુલબુલ કોનું ઉપનામ છે? ડાહ્યાભાઈ દેરાસરીનું ઉપનામ છે બુલબુલ. બકર ઠાકોરનું પૂરું નામ શું છે? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમના સોનેટ સંગ્રહનું નામ શું છે? ભણકારા. પ્રેમાનંદ કયા ઉપનામથી જાણીતા હતા? મહાકવિ પ્રેમાનંદ. કવિ કલાપીનું મૂળ નામ શું હતું? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. લાઠીના તેઓ રાજવી હતા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આ વિડીયોની PDF કઈ રીતે મળશે તે પણ આપણે જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કયા સ્થળે થયો હતો? તેમના મામાના ત્યાં. મેં કીધું હતું તમને. બીજો છે, વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? તો 4 ઓપ્શન તમારી સામે છે. તમારે બંને પ્રશ્નોના જવાબ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.